હેલો મિત્રો, આ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ચાલો આપણે પાસે આજે ગાડી આવેલી છે જેમાં કિકની સાફ્ટીમાં વેલ્ડિંગ મારેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. ચાલો તો આપણે વેલ્ડિંગવાળા પાસે આવી ગયેલા છીએ. ચાલો હવે આપણે આ કિકની સાફ્ટીને કપી નાખીએ. આ છે વેલ્ડિંગવાળા ભાઈ. ચાલો હવે આપણે કિકની સાફ્ટીને કપી નાખીએ, પછી મિત્રો તમને આગળ વિડીયોમાં બતાવું. ચાલો તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે કિક સાફ કપી અને ગેરેજ આવી ગયા છીએ. ચાલો હવે એમાં મિત્રો આપણે એક બીજું એન્જિન પણ ખોલેલું છે જે તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આ એન્જિન પણ ખોલી નાખીએ અને આ એન્જિન છે મિત્રો તે ફિટિંગ કરી દઈએ. તેમાં પણ મિત્રો કિક સાફમાં વાંધો હતો જે તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આને ફિટિંગ કરી દઈએ, કિક સાફ નવી નાખી દઈએ અને આને ખોલી નાખીએ. ચાલો મિત્રો, આપણે એન્જિન ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે જે તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે એન્જિન ફિટિંગ કરી દઈએ અને પછી તમને આગળ વિડીયોમાં બતાવું. ચાલો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, આપણે બીજું એન્જિન હતું તે પણ એટલું ઉતારી નાખ્યું છે. તે પણ મારો ભાઈ ખોલવા લાગ્યો છે. ચાલો હવે એ એન્જિન ખોલી નાખે ત્યાં લગીનમાં આપણે આ એન્જિન ફિટિંગ કરી દઈએ, પછી તમને આગળ વિડીયોમાં બતાવું. ચાલો મિત્રો, આપણે એન્જિન ફિટિંગ કરી દીધું છે જે તમને આગળ વિડીયોમાં બતાવું. જેમાં તમે જોઈ શકો છો મિત્રો, આપણે એન્જિન ફિટિંગ કરી દીધું છે. હવે આ ગાડીમાં છે તે ફિટિંગ કરી દઈએ અને બીજું એન્જિન હતું મિત્રો તે પણ ખોલી નાખ્યું છે. હવે તેની એન્જિનની સાફ સફાઈ કરી નાખીએ અને પછી એન્જિન ફિટિંગ કરી દઈએ. એના હેડબ્લોક મિત્રો આપણે લેતે હે તે મોકલાવી દીધા છે. ચાલો હવે આપણે આ એન્જિનને ફિટિંગ કરી દઈએ અને ઓલું એન્જિન આવી જાય પછી એ પણ ફિટિંગ કરી દઈએ, પછી તમને બતાવું. ચાલો મિત્રો, તો આપણે એન્જિન ફિટિંગ કરી દીધું છે જે તમે જોઈ શકો છો. ગાડી કમ્પ્લીટ કરી દીધી છે જે આપણે સર્વિસમાં આપી દીધી છે. અને બીજું એન્જિન હતું મિત્રો તે પણ આપણે ધોવા માટે આપી દીધું છે. ચાલો હવે આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો, પછી આપણે મળીએ. હેલો મિત્રો, તો કાલ રાતે મોડું થઈ ગયું હતું એટલે આપણે એન્જિનનું કામ મૂકી દીધું હતું. જેમાં તમે જોઈ શકો છો સવાર આવી અને આપણે ગાડી કમ્પ્લીટ કરી દીધી છે. અને આ બીજી એક એક્સલ આવી હતી તેમાં પણ મિત્રો વાયરિંગનું કામ કરવાનું છે અને એક એક્ટિવા પણ આવેલી છે. ચાલો મિત્રો, તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં.